ચાલો. જય ભીમ, જય ભીમ, જય સંવિધાન. મારું નામ દીપેશ રાઠોડ, પ્રમુખ બહુજન ટાઈગર સેના ગુજરાત. સાથીઓ, આજે જણાવતે ખૂબ જ દુઃખ થાય છે કે ગુજરાતના કાકા ફોજદાર ગૃહમંત્રી અને મૃત્યુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજની અંદર આજે ગુજરાત જંગલ રાજની અંદર ડૂબી રહ્યું છે. ત્યારે ગુજરાતની અંદર અમદાવાદ જેવા મેગા સિટીમાં નરોડાની અંદર દિન દહાડે એક 27 વર્ષીય યુવતી ઉપર જ્વલનશીલ એસિડ જેવા પદાર્થનું ફેંકીને તેને જે સળગાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજે આ ગુજરાતની પોલીસ સામે, અમદાવાદની પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે કે ગુજરાતની બેન દીકરીઓ કેટલી સુરક્ષિત છે. આજે અમદાવાદની નરોડાની આ ઘટના એક એવું આપણી સમાજને કહી જાય છે જે માનવતાને શર્મસાર કરી મૂકે છે. આપણે બધા અહીંયા રાત્રિના 12 વાગી ચૂક્યા છે. સમાજના આગેવાનો જે માનવતાની અંદર જે પ્રેમ દાખવે છે તેવા તમામ આગેવાનો આપણી વચ્ચે વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાતના મૃદુઓને મક્કમ મુખ્યમંત્રીને એટલું કહેવાનું છે કે દાદાની સરકારની અંદર આજે બેન દીકરીઓ સુરક્ષિત નથી. આજે ગુજરાતનો દલિત સમાજ સુરક્ષિત નથી. આજે ગુજરાતનો આદિવાસી સમાજ સુરક્ષિત નથી. ખાકા ગુદ્દાર કરનાર ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને મારે એટલું કહેવું છે કે તમારા રાજની અંદર, આ દેશની અંદર, આ ગુજરાતની અંદર સુશાસન નહીં પણ કુશાસન આવ્યું છે. આ દેશની દીકરીઓ સુરક્ષિત રહી નથી. ગુજરાતની સરકારને અને ગુજરાતની અમદાવાદની પોલીસને, જેમ આપણા સાથી મિત્ર જનતા સેના પ્રમુખ કલ્પેશભાઈ પરમાર દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે આપણે આજે બેન દીકરીને જો ન્યાય નહીં મળે તો આવતીકાલે તારીખ 28/3/2026 બપોરના 12 વાગ્યા સુધીમાં આ કેસના આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે, આરોપીને આ નરોડાની રામબાગ સોસાયટીની અંદર લાવીને વરઘોડો કાઢવામાં નહીં આવે, જે પીડિત જે પરિવાર છે જેને ન્યાય અપાવવામાં નહીં આવે, તો સરદારનગર પોલીસની સામે જનતા સેનાની સાથે અમે બહુજન ટાઈગર સેનાના કાર્યકરો અને આ સમાજના તમે જોઈ શકો છો ભાઈઓ તથા બહેનો જે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તે સરદારનગર પોલીસની સામે મોરચો માંડશે. જય ભીમ, નમો બુદ્ધાય. બીજા કોઈ મિત્રને બોલવાનું હોય ને?